કાયદા વાળો મારા કલેજાની કોર, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, બંધારણ વાળો બાબો, બંધારણ વાળો. સૌને નમસ્કાર. હું કૌશિકભાઈ કેદાર, કોર્પોરેટર સોનગઢ નગરપાલિકા. આજ રોજ 14 એપ્રિલ 2024 ના દિને બાબા સાહેબ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે આપ સર્વ નગરજનો તેમજ સર્વ આદિવાસી બંધુઓ સર્વને મારા સપ્રીમ જય ભીમ અને હાર્દિક શુભેચ્છાઓ. આજ રોજ અહીં સોનગઢ નગરમાં આવેલ સ્ટેચ્યુ, કોટા ચોકડી પર આવેલ સ્ટેચ્યુ પર થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પુષ્પગુચ્છ કરીને અમે સૌએ બાબા સાહેબને માનવંદના આપી છે. તે બદલ સર્વ નગરજનો તેમજ સર્વ આજુબાજુ ગામના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને આભાર. બાબા સાહેબ આંબેડકર જયંતિ આપણા માટે એક મહત્વનો દિવસ છે. એવી રીતે કે આપણે જાણીએ છીએ કે આઝાદ ભારતની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકર જ્યારે એને સંવિધાન બનાવ્યું અને એને ખૂબ જ મહેનત કરી, એને આપણે એના જીવન વિશે આપણે જાણીએ છીએ કે એને જીવનની અંદર બહુ જ કડવા અનુભવ થયા. એને કડવા અનુભવ એને જોયા, એને ત્યાર પછી એને જોયું કે સમાજ વિશે એને વિચાર કર્યો, એને સમાજને વિચારીને એને એક દેહ રાખીને એ અભ્યાસની અંદર આગળ વધ્યા. અને ત્યાર પછી એ જ્યારે ડિગ્રી માટે વિદેશની અંદર જાય છે અને ત્યાર પછી ફરીથી ભારતની અંદર આવે છે. એને આપણે જાણીએ છીએ કે જ્યારે સંવિધાનની ખૂબ મહેનતથી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત કરીને સંવિધાન બનાવ્યું. એને સંવિધાન આખા દુનિયાની અંદર પ્રખ્યાત છે અને એનું માન સન્માન આપવામાં આવે છે. ત્યારે આજે ભારતની અંદર આજે સંવિધાન આપણે એસસી, એસટી, ઓબીસી બધા વિચાર કરીને આ સંવિધાનને સાચવવાની જરૂર છે. અને બાબા સાહેબ આંબેડકરની જયંતિને આજે અમે ઉજવી રહ્યા છીએ. ત્યારે આખા સોનગઢ તાલુકાની અંદર, તાપી જિલ્લાની અંદર, ભારત દેશની અંદર જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આજે અમે અને આ દિવસને ગૌરવ માનીએ છીએ. જય ભીમ, વંદે માતરમ, જય આદિવાસી. આજે તારીખ 14 એપ્રિલ 2024 ના રોજ સંપૂર્ણ ભારત વર્ષમાં જે એક સિમ્બોલ ઓફ નોલેજ તરીકે સંપૂર્ણ વિશ્વમાં ઓળખાય છે એવા વિશ્વરત્ન, વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિના ભાગરૂપે અત્રે સોનગઢ નગરના જેટલા બી બહુજન મહામાનવો છે એનામાંથી જ એક બહુજન મહામાનવમાંથી ડોક્ટર BR આંબેડકરજી જે છે એમની 133મી જન્મ જયંતિના ભાગરૂપે બધા જે બહુસંખ્યક બહુજન સમાજના લોકો વતી, એમાં SC, ST, OBC અને કન્વર્ટેડ માઇનોરિટીઝ તમામ સમાજના લોકો જોડાઈને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી અને વૈચારિક તોર પર અને બાબા સાહેબ અને સંવિધાનની ગરિમા જળવાઈ રહે એ હેતુથી અને એ ઉદ્દેશથી ખૂબ જ શાંતિમય વાતાવરણથી શુભેચ્છા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. અને એમાં તમામ આદિવાસી ભાઈઓ તેમજ તમામ OBCના તમામ ભાઈઓ તેમજ શિડ્યુલ કાસ્ટના તો છે જ, અને તમામ ગામ નગરના તમામ આગેવાનોએ ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપીને આ કાર્યક્રમને એક સફળતા તરફ વળવા માટે સારો સંઘર્ષ અને સારો પ્રયાસ કર્યો છે. એ બદલ તમામ જે બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમજ આ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની જે ઉજવણીની સમિતિ છે તેના માધ્યમથી, એના કાર્યકર્તાઓના માધ્યમથી અમે સૌ બધાના એક આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને અભિનંદન પાઠવીએ છીએ. આવનારા દિવસોમાં આવી રીતના આપણે સંગઠિત થઈને બાબા સાહેબની અને તમામ ઉપેક્ષિત બહુજન મહામાનવની વિચારધારા જન સુધી, લોકો સુધી સંવિધાન શું છે, સંવિધાનની ગરિમા શું છે, સંવિધાનનું શું મહત્વ છે એ આપણે તમામ બહુજન સમાજના લોકોએ જન સુધી પહોંચાડવાનો આપણે પ્રયાસ કરીશું. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.